કે જ્યારે ભગવાને દેવતાઓને બનાવ્યા તો કહેવાય ચાંદીથી બનાવ્યા. શેનાથી? જરા ભાવથી બોલો તો ખરા. અને મનુષ્યને બનાવ્યો ને તો માટીથી બનાવ્યો. એટલે આપણે કહીએ ને માટીનો દેહ છે ને માટીમાં મળવાનો છે. તો દેવતાઓને બનાવ્યા ચાંદીથી અને મનુષ્યને બનાવ્યો માટીથી. અને ભગવાને મનુષ્યને કહ્યું, જો મારું સૌથી ઉત્તમ સર્જન કોઈ હોય તો તું છે. મનુષ્ય કહેવા લાગ્યો, શું પ્રભુ વાત કરો છો? દેવતાઓને તો આપણે ચાંદીથી બનાવ્યા, અમને મનુષ્યને માટીથી બનાવ્યા. તો પ્રભુ આપ જ બતાવો, ચાંદી મોંઘી કે માટી મોંઘી? ચાંદી મોંઘી? તો એ ઉત્તમ કહેવાય, અમને ઉત્તમ કેમ કહો છો? ભગવાન કે જો મેં દેવતાઓને ભલે ચાંદીથી બનાવ્યા, હે મનુષ્ય મેં તને માટીથી બનાવ્યો, પણ મારું સૌથી ઉત્તમ સર્જન તું એટલા માટે છે કે માટીની એક ખાસિયત છે કે એની અંદર જે પણ વાવો ને એ ઉગ્યા વિના રહેતું નથી. ચાંદીની પાસે સુવિધા નથી, પણ માટીની પાસે સુવિધા છે કે એમાં જે વાવો તે ઉગ્યા વિના રહેતું નથી. સારું વાશો તો સારું ઉગશે અને ખોટું વાશો તો જે વાવશો એ ઉગ્યા વિના રહેશે નહીં. અને એટલા માટે કહેવાય ને, જે પણ આપણે વાવીએ છીએ આપણને એ જ મળે. અને માણસની અંદર એ સ્વતંત્રતા છે કે કઈ ધારાથી જોડાવું. જો આપણને ઘણીવાર એવું લાગે કે જો આ કલિકાલની અંદર બધું નેગેટિવ બી હોય ને પોઝિટિવ બી હોય, પણ જો હું કાયમ કહેતો હોઉં કે કોઈ એવો યુગ નહોતો કે જેમાં ખાલી શુભત્વ જ હતું. કોઈ એવો યુગ નહોતો જેમાં ખાલી દેવી તત્વ જ હતું. જેટલા પણ યુગો થયા એમાં દેવી તત્વની સાથે સાથે આસુરી તત્વ પણ હતું. પણ ફરક એટલો કે સતયુગની અંદર દેવી તત્વ આ લોકમાં હોય તો આસુરી તત્વ બીજા લોકમાંથી આવી અને દેવી તત્વને પરેશાન કરે. શેમાં? સતયુગમાં. ત્રેતા યુગની અંદર પણ આસુરી તત્વ અને દેવી તત્વ. સતયુગની અંદર એક લોકમાં દેવી તત્વ અને બીજા લોકમાં આસુરી તત્વ. પણ ત્રેતાની અંદર એક જ લોકની અંદર સત તત્વ પણ અને આસુરી તત્વ પણ, કારણ કે રામ પણ છે અને રાવણ પણ છે, એક જ લોકની અંદર છે. પછી આવ્યો દ્વાપર. જો સતયુગમાં એક લોકમાં દેવી તત્વ અને બીજા લોકમાં આસુરી તત્વ. ત્રેતા આવ્યો, એક જ લોકની અંદર દેવી તત્વ અને આસુરી તત્વ. જ્યારે દ્વાપર આવ્યું તો એક જ પરિવારમાં દેવી તત્વ અને આસુરી તત્વ, કૌરવો અને પાંડવો. સતયુગમાં અલગ અલગ લોકમાં દેવી તત્વ આસુરી તત્વ. ત્રેતા યુગમાં એક જ લોકની અંદર દેવી તત્વ અને આસુરી તત્વ. દ્વાપરમાં એક જ પરિવારની અંદર દેવી તત્વ અને આસુરી તત્વ. અને કલયુગમાં પ્રત્યેક મનુષ્યની અંદર દેવી તત્વ અને આસુરી તત્વ બંને વિદ્યમાન છે. હવે ચોઈસ આપણી છે કે આપણે કયા તત્વને જાગૃત કરવું છે. એ આપણા ઉપર છે કે આપણે કયા તત્વને એક્ટિવેટ કરવા માંગીએ છીએ. અને એટલા માટે આ તુંગભદ્રા નદીનું તટ, એમાં આવેલું સુંદર નગર એટલે આપણું માનવ શરીર. અને એમાં રહે છે આત્મદેવ નામનો બ્રાહ્મણ. જો તો આ માનવ શરીરની અંદર આ આત્મદેવ રહે છે. આત્મદેવ એટલે કોણ? કેટલી શાંતિ છવાઈ ગઈ. ફરી એકવાર, આ માનવ શરીર રૂપી નગરની અંદર જે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે, એ આત્મદેવ એટલે કોણ? કોણ? આત્મા. કોણ છે? આત્મા. બરાબર. અંદર રહે છે કોણ છે? બોલે આત્મા. અને આત્મા કોણ છે? બોલે જે આ નગરની અંદર રહે છે. અને એના લગ્ન થયા ધુંધુલીની સાથે. કોની સાથે? આ આત્મદેવ બહુ શાંત, બહુ પવિત્ર, બહુ શુભત્વ કરવા વાળો. અને જેની સાથે લગ્ન થયા એ ધુંધુલી એટલે કોણ? ધુંધુલી એટલે બુદ્ધિ. ધુંધુલી એટલે કોણ? એનો સ્વભાવ શું? હંમેશા ગામની ખટપટ કરવી, લોકોની નિંદા કરવી, કોઈ પણ વસ્તુની અંદર કલહ કરવો. એ સ્વભાવ કોનો? બોલે બુદ્ધિનો. અને બુદ્ધિના લગ્ન જ્યારે આત્માની સાથે થયા, અને જુઓ
આત્મા બિચારો શાંત છે અને ધૂંધલી ધુઆ પુઆ કરવા વાળી છે. પણ જો ભગવાન જેમ દરેકને દરેક વસ્તુ આપતા નથી, એમ એમને ત્યાં બધી સગવડ છે, બધું અનુકૂળ છે, પણ ઘરમાં કોઈ સંતતિ નથી. અને સંતતિ ન હોવાનું દુઃખ એકવાર આત્મદેવને એટલું બધું પ્રબળ થયું, સંસારમાં વૈરાગ્ય આવી ગયું. બોલે આવું જીવન લઈને લોકોના તાના સાંભળીને જીવવું પડે, આવું જીવન શું કામનું? એના કરતાં તો હું આત્મહત્યા કરીને આ જીવનનો ખેલ સમાપ્ત કરી દઉં, એમ વિચાર કરી જ્યારે મરવા માટે સરોવરના કિનારે ગયા, જ્ઞાની છે, મનમાં વિચાર આવ્યો કે મરવાથી શું સમસ્યાઓનો અંત આવી જાય છે? મરવાથી સમસ્યાઓનો અંત નથી આવતો. દેહ નષ્ટ થાય છે, પણ આપણી બધી ઇન્દ્રિયો, અંતઃકરણ ઇત્યાદિ તો એમને રહે છે. પીડા કોણ ભોગવે છે? દેહ નહીં, આપણું મન, ચિત્ત, ઇન્દ્રિયો, એ તો એમને એમ છે. તો મરું કે ન મરું એમ વિચાર કરતા હતા. જ્ઞાની છે, વિચાર કરે કે એમને મરી જઈશ તો 7 જન્મો સુધી મારે મરવું પડશે, કે મરું કે ન મરું વિચાર કરતા હતા. ત્યાં સામે એક યતિને જોયા, અને જ્યારે કોઈ યતિ છે, વિચાર કર્યો કોઈ મહાત્મા આવ્યા છે, એવું કરું એમના આશીર્વાદ લઈને મરું તો દુર્ગતિ નહીં થાય, એમ વિચાર કરી યતિની પાસે ગયા. અને જઈને જ્યાં વંદન કર્યા, યતિ પૂછ્યું, ભાઈ કેમ છે? અને જ્યાં આટલું પૂછ્યું અને ધ્રુસકે આત્મદેવ રડી પડ્યો. અરે શું વાત કરું દુર્ભાગ્યની, મારા ઘરમાં કોઈ સંતતિ નથી. અરે એટલું જ નહીં, મારા આંગણામાં જે ગાય ઉભેલી છે એને પણ કોઈ વાછરડું થતું નથી. અરે શું વાત કરું દુર્ભાગ્યની, આંગણામાં જેટલા વૃક્ષો છે એ વૃક્ષોમાં ન તો ફૂલ ઉગે છે, ન ફળ ઉગે છે. આવા જીવનથી હું ત્રસ્ત થઈ ગયો છું. પણ હું જાણું છું આપ તો કોઈ પહોંચેલા સંત લાગો છો, અને આપની પાસે એ સામર્થ છે કે આપ જે પણ ઈચ્છો એ આપી શકો. તો હું આપને વિનંતી કરું છું કે મને સંતાન થાય એવો આશીર્વાદ આપો, વરના હું હમણાં ડૂબીને મરી જઈશ અને બ્રહ્મ હત્યા આપને લાગશે. યતિ કહેવા લાગ્યા, તું મરવા એટલા માટે માંગે છે કે તારે કોઈ સંતાન નથી. એનો મતલબ એમ તું એમ માને છે કે તારે સંતાન થશે તો તું બહુ સુખી થઈ જઈશ? આત્મદેવે કહ્યું, હા, મને એમ જ લાગે છે કે સંતાનની કમી મારે છે. બસ સંતાન મારે થઈ જાય તો મને લાગે છે મને કોઈ જીવનમાં દુઃખ નહીં રહે. ત્યારે યતિએ કહ્યું, આત્મદેવ તું એટલે રડી રહ્યો છે કે તારે કોઈ સંતાન નથી, પણ હું એવા કેટલાય પરિવારને જાણું છું કે જે સંતાનોને કારણે દુઃખી છે. જો તારા જીવનમાં દુઃખ લખાયું છે તો સંતાન હોય કે ન હોય કાંઈ ફરક પડવાનો નથી.